આજે સવારે મારે જમવાનું ડેટાએ મોડું થઈ ગયું તો મારા દોસ્તા મારા ઉપર ગરમ થઈ ગયો. આ તો તું મારો ખાસ દોસ્તાર છે ને હું તને કઈ બોલતો નથી. બાકી આમ બટકો ભરીને આમ કાઢ લે. સુકેલા પાપડી પૂછ આને રોકીને. જડીબુટી પીવા કરતા કે હંમેશા આવત રહી નારિયેળનો ઝાડવો. આમ જુઓ તો મારા દોસ્તા કોઈથી ખોટું બોલે ને બધાય સુકેલી પાપડી ગયા. મારો વજન હું આટલો એક વેજ જેટલો જ હશે. પછી મને વિચાર આવતો હતો કે હું ધીરે ધીરે રોજ પાતળો થતો જાઉં. હું એવી રીતે ધરતીમાં મારું અસ્તિત્વ જ મટી જાય તો એટલે હું તરત વજન ચેક કરવા ગયો. વજન ચેક કર્યો તો મને પણ વિશ્વાસ નહોતો આવતો. મારી હાઈટ પ્રમાણે આટલોક જ વજન મને આવ્યા. ચક્કર આવીને સપનું આવ્યું. तेरा वजन महीने में 4 से 5 किलो तक बढ़ जाएगा. अगर वजन बढ़ाना है तो ये जड़ी बूटी पी लें बालक. હવે આપણે આ ગમે એમ કરીને આ જડીબુટી લેવી જ પડશે. એટલે હું સખારામને ચાલુ કરીને બજારમાં હાલીને ગોતવા માંડ્યો. ક્યાંય પણ મને જડીબુટી મળી નહીં. આ SBI બેંકમાં પણ જે ત્યાંય ન મળી. પછી આ ભાઈને પૂછ્યું, એને ન મળી જડીબુટી. પછી હું તો હાલીને છેટ લગીને જોઈ. પછી હું થાકી ગયો તો ચોપાટીયા મને આવતો ગુસ્સો. પછી હું થાકી ગયો તો અહીંયા બેસી ગયો. પછી થોડીક વાર થયો તો અમારા જીમનો ટાઈમ થઈ ગયો. પણ હું રસ્તામાં ઓલા કબૂતરને દાણા ખવડાવ્યા. પછી જીમમાંય મને એ જ વિચાર આવતો કે જડીબુટી મળે કે નહીં મળે. પછી કોચ સાહેબને મેં મારી ટેન્શનની વાત આ કરી દિલની. તેને ખબર હતી કે આ જડીબુટી ક્યાં મળે. મને તરત લઈ ગયા. પણ અહીંયા જોયા તો જડીબુટીના એક ડબ્બા નહીં, એવા કેટલા બધા ડબ્બા હતા. આ વસ્તુ જોઈએ છે એટલે એ તો આવી આપણી જ પ્રોડક્ટ છે અને એકદમ અફલાટૂન છે. શું આને હાચન વજન વધી જાય? 100% રિઝલ્ટ ન મળે તો પૈસા પાછા. જો આ કેટલી બધી વસ્તુ સ્ટેમિના, ઇમ્યુનિટી, એનર્જી અને વેઇટ અને માસ ગેઇન થાય. ખાલી વજન જ નહીં, પણ જોરદાર વસ્તુ છે. એક વખત તું યુઝ કર. અરે તમારે પણ વજન વધારવો હોય ને તો નીચે નંબર આપેલા જ છે. જલ્દીથી સંપર્ક કરો. આ પાછા આઉટ ઓફ સ્ટોક થઈ જાય. પાછું ઘડીકમાં મળતું નથી. પ્રી ઓર્ડર દેવા પડે. તો મોકલી દો આ તમારા દોસ્તારને વિડીયો જેને વજન વધારવા ખૂબ જરૂર હોય. આપણે મળી આવવા બીજા વિડીયોમાં.